जुलूस वखते हिंदू समाजना साधु संतो पोलीस कमिश्नर તેમજ જે અગ્રણીઓ હોય છે તેમના દ્વારા મુસ્લિમ સમાજના તાજિયાનું અને સાથે કે એમના જે મુસ્લિમ સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવતું છે એટલે કે સુરત શહેર હંમેશા કોમી એકતાનો સંદેશ આપતું રહ્યું છે અને આ એક ખરેખર જે લોકો અસામાજિક તત્વો છે જે કાકરી ચાળો કરીને બંને ધર્મ વચ્ચે જે લડાવવાનો જે પ્રયત્ન કરતા હોય છે એમના માટે કા સબક છે કે સુરત શહેર એક છે સુરત શહેરમાં દરેક ધર્મ જે છે ત્યાં ભાઈચારાની સાથે પોતપોતાના જે તહેવારો છે તેમની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરતા હોય છે। આ સાથે આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ ગણેશ વિસર્જનને લઈને અજાસ્ત જે રીતે આપણે અગાઉ મગદલ્લા વિસ્તારની વાત કરી હતી, ત્યારબાદ વરાછા વિસ્તારની વાત કરી હતી, ડુમ્મસ વિસ્તારની વાત કરી હતી। જોકે આપણે હવે જાણીશું ઉધના વિસ્તારનું કે ઉધના વિસ્તારથી આનંદ ગોરવ જે છે તે આપણી સાથે જોડાયા છે। એમની પાસેથી જાણીશું કે ઉધના વિસ્તારમાં ગણેશ વિસર્જનને લઈને હાલ ત્યાં કેવો માહોલ છે। શ્રીજીના વહેલી સવારથી વિદાય જે છે વિદાયની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આપણે સુરતના ઉધના વિસ્તારના સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। જે રીતે આ જે મંડળ છે બાબા સાહેબ ગ્રુપ દ્વારા જે છે અત્યારે વિસર્જનની જે પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી છે। કેટલા ભાવિ ભક્તો આપણી જોડે જોડાયા છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે ભગવાનની 10 દિવસ આપણે પૂજા અર્ચના કરી, ભક્તિ કરી છે અને અત્યારે વિદાય આપવામાં આવી રહી છે, કેવું લાગી રહ્યું છે? અમને 10 દિવસ અમે ઘણી સેવા કરી, અમને આજે ઘણું દુઃખ થાય છે કે બાપા અમારાથી છૂટા પડે છે ને અમે ખૂબ આનંદ બી કર્યો, બધા ભેગા મળીને અમે બધા મજા પણ કરી, બધા વિસર્જન કરે ને આજે અમને બધાને ઘણાને બહુ દુઃખ થાય છે કે અમારાથી બાપા છૂટા પડે છે। અમે બધા ખુશ આજે એમ ખુશ પણ છીએ કે અમે આજે બાપાને વિદાય કરવા જઈએ છીએ। જ્યારે બાપા આવતા હોય છે ત્યારે એક ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે અને જ્યારે બાપાની વિદાય થવા જઈ રહી છે, જ્યારે આંખો જે છે બધાની આંખોમાં એક સ્નેહ જોવા મળી રહ્યો છે, શું કહેશો? તમે શું કહેશો? બોલવા માટે શબ્દો તો નથી। 10 દિવસ કઈ રીતે રહ્યા અને કેટલા જલ્દી જતા રહ્યા ખબર ના પડી। આવતા વર્ષે જલ્દી આવે અને આવે એવું ઈચ્છીએ છીએ કે આવે। ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો ગણપતિ બાપા। જે રીતે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે તો લોકો જે છે ભાવિ ભક્તોના આંખોમાં અત્યારે જે પાણી આવી ગયું છે ત્યારે માસી તમે કહો, તમે શું કહેશો? અમે બધા આનંદમાં છે, અમને દુઃખ થાય છે ગણપતિ બાપા જાય છે તો 10 દિવસ સેવા કરેલી છે એટલે માટે બસ બીજું કઈ નહીં। જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ બાપા। જે આપ શું કહેશો? બસ 25 વર્ષ થઈ ગયા છે, પૂરા થયા છે અમારા ગણપતિ બાપા, એ માટે અમે ઘણા ખુશ છીએ। જી બિલકુલ, જે રીતે 25 વર્ષ પૂર્ણ થયા છે એની જે અત્યારે હાલ જે છે તમને સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। બાબા સાહેબ ગ્રુપ દ્વારા 25 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ જે છે બાપાને વિદાય આપવાનો જે છે એ વિદાય આપવા જઈ રહ્યા છે ત્યારે લોકો જે છે ભાવિ ભક્તો જે છે એ લોકોનામાં સ્નેહ જોવા મળી રહ્યો છે અને બાપાને વિદાય આપતા આંખો છલકાઈ ઉઠી છે ત્યારે જે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે ગણપતિ બાપા મોર્યાના જય ઘોષ સાથે જે છે અત્યારે વિસર્જન કરવા જઈ રહ્યા છે અને મોટી મૂર્તિઓ છે એને વિસર્જન કરવાની જે પ્રક્રિયા છે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જે ભાવિ ભક્તોમાં અત્યારે જે છે ટ્રેનનો માહોલ જોવા મળી રહ્યો છે। આનંદ ગુરવ, સુરત। સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે ત્યારે આપણે સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। સુરતના બેસ્તાન ખાતેના જે કૃત્રિમ જે તળાવો છે તળાવોના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। હાલ જો છે તમામ જે લોકો છે અત્યારે અહીંયા ગણેશજીના વિસર્જન અર્થે અહીંયા જોડાઈ રહ્યા છે, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત શહેરમાં શાંતિપૂર્વક ગણેશજીની વિસર્જનની જે તૈયારીઓ છે તૈયારી કરી દેવામાં આવી છે, શાંતિપૂર્વક વિસર્જન થઈ રહ્યું છે, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? સુરત શહેરમાં હજારોની સંખ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને એનો આજે વિસર્જનનો દિવસ સવારે 6 વાગ્યાથી ઉધના, પાંડેસરા, બેસ્તાન, સચિન વિસ્તારમાંથી લોકો સ્વયંભૂ સવારથી વિસર્જન યાત્રામાં જોડાયા। તમે જોઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો જ્યારથી બનાવ્યા છે ત્યારથી સુરત શહેરની જનતાના હજારો રૂપિયાની બચત થઈ છે। અમને ખબર છે અમે જ્યારે વિસર્જન કરવા જતા હતા
ત્યારે 2000, 5000, 10,000 જેમ સમય જાય તેમ એનો ભાવ બોલાતો હતો. પણ આજે સુરત મહાનગરપાલિકાનો ધન્યવાદ કરવા જેવું છે કે આટલા અલગ અલગ ઝોનમાં કૃત્રિમ તળાવ બનાવીને લોકોને સરળતા રહે, ઘર પાસે જ એમને વિસર્જન યાત્રામાં જોડાય એ રીતના સુંદર આયોજન કર્યું છે. અને અમારા ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તા એ કાર્યક્રમમાં જોડાયા છે. જી, જે રીતે લોકો જે છે લોકો અત્યારે શાંતિપૂર્વક ગણેશજીનું જે વિસર્જન કરવા માટે કૃત્રિમ તળાવ પર આવી રહ્યા છે, જે ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્ર કેવો પ્રકારનું અલર્ટ કર્યું છે? દરેકને અલગ અલગ રૂટ આપવામાં આવેલા. અલગ અલગ રૂટ આપવાના કારણે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા હલ થઈ નથી. એટલે ટ્રાફિક સરળતાથી થઈ રહી છે. હું આજે સવારે મગદલ્લા પર ગયો, ત્યાં 5 ફૂટથી લઈને 15 ફૂટની મૂર્તિઓ ત્યાં મગદલ્લા ઓએનજીસી બ્રિજના નીચે ઓવારા પર વિસર્જન થઈ રહ્યું હતું. એનાથી મોટી મૂર્તિઓથી હાજરા લઈ જતા હતા, ડુમ્મસ લઈ જતા હતા. આ વખતની વ્યવસ્થા ખૂબ સુંદર વ્યવસ્થા હતી. અને તાપી નદીમાં પાણીના કારણે વિસર્જનનો બી માહોલ બહુ સારો છે. અને મૂર્તિઓ પણ વિસર્જન કરવામાં જે વિસર્જન કરતા હતા ત્યાંના મગદલ્લા બંદર પર એ ખુશ હતા. સુરત શહેરમાં તંત્રની વાત કરીએ તો પોલીસ તંત્ર છે, પાલિકા તંત્ર છે, તમામ તંત્ર પોલીસ એ અત્યારે જે છે સેવામાં જે અત્યારે વ્યવસ્થામાં લાગ્યું છે. પોલીસ તંત્રની વાત કરીએ 12,000 કર્મચારીઓ આ સેવામાં લાગ્યા છે. કોર્પોરેશનના તમામ કર્મચારીઓ આ કાર્યક્રમમાં લાગ્યા છે. આ કૃત્રિમ તળાવ દરેક જગ્યા પર છે ત્યાં સેવામાં લાગ્યા છે. જ્યાં ઓવારા છે ત્યાં પણ કોર્પોરેશનના સ્ટાફ ખડે પગે ઊભો છે. હું સૌને આજના દિવસે શુભકામના પાઠવું છું અને ગણપતિ દાદા તમામની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા. જી બિલકુલ, જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, વ્યવસ્થાના ભાગરૂપે રસ્તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતે આ પાંડેસરા નેતન ખાતેનું જે કૃત્રિમ તળાવ છે ત્યાં 5 ફૂટ જેટલી મૂર્તિઓ છે, 5 મૂર્તિઓ છે, એનું અત્યારે હાલ જે છે અહીંયા વિસર્જન કરવા માટે જે આવી રહ્યા છે લોકો જે છે કૃત્રિમ તળાવે આવી રહ્યા છે. કેટલાક ભક્તો જે છે વહેલી સવારથી મોટી સંખ્યામાં અહીંયા લોકો જોડાયા છે. જે ભીડ લોકોની જોવા મળી રહી છે, કારણ કે જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, પોલીસ તંત્ર છે, એજન્સી તંત્ર છે, તમામ વિભાગના લોકો અહીંયા અલર્ટ બન્યા છે. તમને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બાબાના જે ગોળ સાથે ગણેશજીની જે છે અહીંયા વિસર્જન કરવામાં આવી રહી છે. તમામ જે વ્યવસ્થા છે વ્યવસ્થિત ગોઠવવામાં આવી છે. જે રીતે બાપા જે છે બાપાનું વિસર્જન કરવા લોકો આવી રહ્યા છે, તે બાપાને મૂર્તિ અહીંયાથી કલેક્ટ કરીને ગાડીઓ પર જે છે અહીંયાથી લઈને પાણીમાં વિસર્જન કરવાની જે વ્યવસ્થા છે એ પાલિકા દ્વારા કરવામાં આવી છે. અત્યાર લગી સવારથી અત્યાર લગીની વાત કરવામાં આવે તો 2 થી 3 દરમિયાન 1244 જેટલા ગણેશજીનું વિસર્જન અહીંયા થઈ ગયું છે. મૂષક સવાર એક દંતા શ્રીજીના વિસર્જનમાં જે લોકો છે એ લોકોનો જે અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભાવપૂર્વક અત્યારે બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે. પાંડેસરા બમરોલી રોડ ખાતેના એસએન ગ્રુપના જે ગણરાજા છે અત્યારે ગણપતિ બાપાને અત્યારે વિદાય આપવા જઈ રહ્યા છે. ત્યારે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે ગણેશજીને વિદાય આપવા જઈ રહ્યા છો તો કેવા પ્રકારનો અત્યારે ભાવ જોવા મળી રહ્યો છે. 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ અત્યારે બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે. જે આપનું મારું નામ યોગેશ પાટીલ છે. જી યોગેશભાઈ, જે રીતે 10 દિવસે બાપાની પૂજા અર્ચના કરી છે ને અત્યારે હાલ જે છે એમને વિદાય આપવા જઈ રહ્યા છે, શું કહેશો? હમણાં થોડું દુઃખ પણ લાગે છે કે આપણે 10 દિવસ બાપાની સેવા કરીએ તો 11મા દિવસે આપણે બાપાને મતલબ વિસર્જન કરવા જઈએ છીએ તો એમ ખરાબ લાગે છે થોડું એમ. આ બતાવો કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગી રહ્યું છે સાહેબ. બાપાને 10 દિવસ બાદ વિસર્જન કરવા જઈ રહ્યા છે. બાપા આપણા ઘરે મહેમાન બનીને આવ્યા હતા અને અત્યારે હાલ એમને વિદાય આપવા જઈ રહ્યા છે, શું કહેશો? કઈ વાંધો નહીં આવે, અમારું વિસર્જન તો મસ્ત આવવાનું છે. જે બિલકુલ વાત કરવામાં આવે તો આપણે અન્ય ભાઈઓ બી છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે 10 દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરીને અત્યારે હાલ જે છે બાપાને વિદાય આપવા જઈ રહ્યા છો, કેવા પ્રકારનો ભાવ જોવા મળી રહ્યો છે? હવે 10 દિવસ આપણે બાપાની સેવા કરી, 11મે દિવસે બાપાને જે વિદાય આપીએ છીએ તો એકદમ અસુરી નીકળે એવા સમય છે આજે. અને 10 દિવસ કેવી રીતના નીકળી ગયા એ ખબર જ નહીં પડી. પણ આજના દિવસ અમને એકદમ દુઃખ જેવું લાગે છે. અને જે બી અમે 10 દિવસ કર્યું, જે બી બાપાની સેવા કરી, બાપાની સેવામાં અમારાથી કંઈ બી ઓછું થયું હોય તો બાપા અમને માફ કરે ભૂલચૂક અમારી.
અને બાપાને આજે 11મા દિવસે અમે બાપાની વિદાય આપવા જઈએ છીએ. એટલે ગણપતિ બાપ્પા તંત્રની કેવી પ્રકારની વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા કરવામાં આવી? તંત્રની વ્યવસ્થા ખૂબ સારી છે. સવારથી પોલીસો 7 વાગ્યાથી અમારા પંડાલમાં આવી ગયેલા છે અને અમને બધા એટલે પોલીસવાળાઓ પણ એમ કહે છે ભાઈ જલ્દીથી જલ્દી મૂર્તિ કાઢો અને જે બી ટ્રાફિકની સમસ્યા છે તે તમારા નીકળવાથી થોડું જલ્દી દૂર થશે. એટલે અમે પોલીસવાળાના સમર્થનમાં અમે પણ છીએ કે પોલીસવાળાએ સારી કામગીરી કરી છે અને અમને સપોર્ટ પણ ફૂલ કર્યો છે. જે આ બતાવો કેવું લાગી રહ્યું છે અત્યારે બાપાને જ્યારે વિદાય આપવા જઈ રહ્યા છો? બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે તે ભાવભીન થાય છે, આંખમાં આંસુ આવે છે, પણ જે નિયતિનો છે એ તો કરવું જ પડે, બરાબર. અને પોલીસનો અમારે પૂરો સહયોગ છે. અમારા પીઆઈ ગઢવી સાહેબે અમને બહુ સહયોગ આપ્યો છે, એ માટે એમનો આભાર માનું છું હું. જી બિલકુલ, જે રીતે ગણેશજીને અત્યારે હાલ વિદાય આપવા જઈ રહ્યા છે, તમામ જે ભક્તો છે એ ભક્તો અત્યારે 10 દિવસ બાદ બાપાને વિદાય આપવા માટે જે અત્યારે જઈ રહ્યા છે તે રીતે જે ભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે 10 દિવસ જ્યારે પૂજા અર્ચના કર્યા બાદ બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે તો એ લોકોને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે અને તંત્ર દ્વારા પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જે રીતે પોલીસ તંત્ર છે પોલીસ તંત્ર વહેલી સવારથી જે મોટા પંડાલો છે મોટા પંડાલો પર જઈને વિસર્જન માટેની જે વિસર્જન કરવા માટેની જે તૈયારીઓ હાથ ધરવામાં આવી. રોડ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યારે હાલ જે છે તમામ ભક્તો જે છે ગણેશજીનું વિસર્જન કરવા માટે જઈ રહ્યા છે. આનંદ ગુરવ, સુરત.